લગ્ન કરેલા બધોને ખબર હશે ઘરનું કામ ચમ કરવું પડે. હેલો ગુડ મોર્નિંગ મિત્રો, જો આ અમારા ઘરના પાછળનો નજારો, સુંદર મજાનું વાતાવરણ છે આજે. શું કરે? શું કરું, દેખાતું નહીં? દેખાય વધરો નહીં. કરે શું ફોન? હું એમ કહું ગેમ રમું. બસ નવરી બેઠી ધંધો તારો એ રહ્યો. ચી ગેમ રમે? રમકડા વાળી. ચાલે, એ છોકરોની માં જી તું હવે ગેમ રમે? ના રમે. તમે નહીં રમતા ગેમ? તમે ચી રમો? કઈ કોક રમો ને તમે. છક 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 ચીસ ચીસ શેરડી કઈ ગેમ આવે? આખો દાડો એ જ વાગતું હોય. બોલાવો તો ના આપણે નોમ નહીં આવડતું? નોમ નહીં આવડતું. એવું એમ? આ તો તમને આવડે ના. લડો ઉઠો હવે. આ ઉઠો. આ તો બહુ બધું કામ છે પણ હવે આળસ આવે હાથ તો. કોણ કરશે? તમે કરાવશો કે હું કોઈ કરવાનું નહીં. કાલ મેં તને નતું કીધું, કાલથી હું કોઈ કામ કરાવવાનું નહીં. પણ હું એ રોતું બધું નહીં બસી. કોઈ ના, બાજુ વાળાને બોલાય. એ તો ના આવે કોઈ. થયું કલાકથી ત્યાં શું જલ્દી ચા મૂકીએ યાર. ચા મિલી મિલી આવી જાય ચા પીવા. હા તો જલ્દી ફટાફટ કર. 5 મિનિટમાં તૈયાર આવે. હા શું બનાવે નાસ્તો કર? ક્યોંકિ સાસ भी कभी हरी चा તો બને. नहीं क्योंकि सास भी. જો મિત્રો શું થાય, શું કરો? કાલ ના પાડતા હતા તો એ કરે ને. કરવું પડે ભાઈ. જો ના કરો તો નકર ટાઈમસર ખાવાય ના બને. 2 વાગે નહીં ખાવાની હવે મજબૂરી છે. મરે એટલે બધું કરવું પડે. મારા જેમ પરણેલા હસી બધોને ખબર હશે. પેલું ગીત ગાજે મજબૂરી વાળું. મજબૂરી તો ગીત તો કોઈ ગાવું નહીં પણ બધોને ખબર હશે. મારા જેમ લગ્ન કરેલા બધોને ખબર હશે ઘરનું કામ ચમ કરવું પડે. ચમ કરવું પડે કો? એ તો તાર નહીં કેવું, તને હું કહું તો સમજી જાય લોકો, જોવા વાળા બધા સમજશે કે હું કોમ ચમ કરું. જોવા વાળા સમજી જાય. હા પછી બીજું શું કરવાનું? કોઈ નહીં. આટલું ટેવ પાડી હોય એટલી પડે ભાઈ. આ તો પહેલેથી ટેવ પાડી એટલે પડે. પથારી તો હું કોઈ દાળ લીધી નહીં, લેવાની નહીં. કોઈ દાડો પથારી તો મેં કરી જ નહીં. મજબૂરી કા નામ મહાત્મા ગાંધી. એટલા ડાયા હી ને તો એ જ કરશે પથારી તો. હા કરીશ. હું કરું મિત્રો, દરેક ઘરનું બધું કામ પથારી કરું. તો મને કોઈ પોતાના જ ફેરવે છે. મને કોઈ શરમ આવતી નહીં. હું બધું કામ કરું. ગમે એટલું લાઈવ બતાવે, જેને જ્યાં દેખાડું દેખાડે. બધું કરે હો, નહીં કરતા એવું નહીં. મારો કહેવાય ને 50% કામ એ કરે. દેખો મિત્રો, કમ્પ્લીટ બંને સીટીઓ સજાઈ દીધી. બધા કે કોમ ના કરાય. તો હું દરેક મિત્રોને કહું છું કે કોમેન્ટમાં જરૂરથી લખજો કે આપની વાઈફની મદદ કરાય કે ના કરાય કામમાં. તમે ના પાડશો તો કાલથી બંધ નહીં કરું. તમે હા પાડશો તો કરતો રહીશ, ના પાડશો તો કાલથી જ બંધ. ભાખરીનો લોટ થઈ. આ મારો વાઘ આવ્યો. ક્યાં જઈને આવ્યા બેટા? શું ભણાયું આજે? શું ભણ્યા? હા સરસ. ખૂબ ભણજો, ખૂબ આગળ વધજો. આજે બ્લોગ બનાવવા પડશે. મિત્રો જુઓ, હવે અમારા પિન્સુભાઈને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો. તો શું કહો બેટા તમે? હા. અને નાસ્તામાં શું લઈ જવાનું? તો ભાખરીને સુંદર લઈ ગયો તો સારું ના? મજા ના આવતી? ચમ એવું એમ? સારું, ચલો તો પિન્સુભાઈ જમી અને જશે સ્કૂલ. સાંજે 5 વાગે આવશે. મિત્રો તનું બીજું કોમ મને હાથમાં પકડાઈ લીધું.
આ મલાઈ વાગવાની, એમાંથી ઘી બનાવવાનું છે. તો મલાઈ તપેલીમાં મેં લીધી. હવે આ બ્લેન્ડરથી ભાગીશ અને ગેસ ઉપર મૂકીને એનું ઘી નીકાળીશ. તો હું મલાઈ ભાગું છું હાલ. મને એક કામ પછી એક કામ તરત જ આપી દે છે. તો મલાઈ ભાગ્યા પછી હું તમને બતાવીશ કે એમાંથી ઘી કેવી રીતે નીકળે. જો આ માખણ આવી ગયું છે. મિક્સરથી કરીને પછી આ બ્લેન્ડરથી હલાવ્યું એટલે હવે ચોંટી જશે, એટલે બધું નીકળે. છાશ અલગ પડી ગઈ અને માખણ પણ નીકળી ગયું. પછી બનશે આમાંથી ઘી. ભેગું કરજો આમાં. હા, જવાઈ ગયું. આ માખણ, હવે માખણને હું અલગ કરીશ. એકલું માખણ લઈશ. છાશ અલગ પાડશે. હા, છાશ ફેંકી દેવાની, પીવાની નહીં. અમે ઘરનું ઘી જ ખાઈએ, ડેરીનું નહીં લાવતા. નહીં લાવતા. અને હવે બતાવું તમને આગળ બીજી પ્રોસેસ હું તમને બતાવીશ. તો જુઓ અમારા ભૈલું તૈયાર થઈ ગયા છે, હવે જશે સ્કૂલ. તો ટાટા બેટા, આવજો. એમની ગાડી આવી ગઈ છે. આવજો, બાય. જો આ પાણી ઠંડા પાણીથી ધોયું, 3-4 વાર છાશ અલગ પાડી અને હવે જશે ગેસ ઉપર. આ રીતે માખણ મિત્રો 3-4 પાણી ધોઈ દેવા. ફાઇનલી માખણ નીકળી ગયું. હવે હું એને સગડી ઉપર ગરમ કરવા મૂકીશ અને એમાંથી પછી બનશે ઘી. એ પણ હું તમને બની જાય એટલે બતાવીશ. ફોલાઈનથી મને બધું કામ કરાવ્યું. શું કરાય? કચરા પોતું નહીં કરતી? આ તો કરવું પડશે. આજ હું હવે કોઈ નહીં કરું. જમ પોતું નહીં કરી આવો? ના કેમ? ના, મને હવે કંટાળો આવે. કંટાળો આવે? હા, 1-2 દાડા ઘરમાં કંટાળો આવે. 1-2 દાડા હવે જુઠ્ઠું મત બોલો. તને તારી માની સોગન ખાજે. મારી માની સોગન. હા, મારી માની સોગન. જુઠ્ઠી, એક નંબરની જુઠ્ઠી. એક રોજે રોજ તમે કરો? હા, કોક જ દાડો નહીં કરતો એમ કે. હા, એમ કહો તો બસ. હા, તો હવે એમ બોલ ને કે કોક દાડો નહીં કરતા. તો કોક દાડો જ નહીં કરતા, બાકી આમ બી તમારે આઈડિયા ટેવ હોય, ગમે એટલું કરીને આલો ને. ગમે આદમીને એવું જોઈએ. તમે નહીં કહેતા કે બરેડા ઘેર બેઠા બેઠા શું કરો? હા. આજે નાઈ રહ્યા, એક્સરસાઇઝ કરો. દેખો હા, તો અમે કરીને આલ્યું, પણ તમને કોઈ ગણ ખરું? તો ઘર ના હોય, આદમી ઘર ના રાખે તો બરેડા ચોથી ઘર રાખે. તો દેખો આ રીતે ગેસ ઉપર મૂકી દેવાનું અને બરાબર ઉકળવા દેવાનું. 15 થી 20 મિનિટમાં સરસ મજાનું શુદ્ધ દેશી ઘી બની જશે. આ રીતે એને ગરમ કરવાનું ધીમી આંચ ઉપર. તો હવે ઘી બને એટલે પાછું તમને બતાવીશ ચોખ્ખું ઘી. તો મિત્રો દેખો આ કમ્પ્લીટ ઘી તૈયાર થયું. દેશી ઘી કહેવાય, વલોણાનું આપણે કહીએ ને, પ્યોર. એમાં કોઈ ભેગ ના હોય, ઘરનું ઘી કહેવાય એને. તો આ રીતે ઘી તૈયાર થાય. હવે હું બેડીમાં લઈ લઈશ અને રોજ રોટલા ચોપડીને ખાઈશ. તો મિત્રો અમારા જયલો સ્કૂલથી આવી ગયો, જમવા બેઠો હોય અને આ બેઠા ઈયોના મમ્મી જમવા. ખાઈ જો બાજરી રોટલો, ડુંગળી બટાકાનું શાક. શાક બહુ તીખું હતું તનું? નહીં તીખું, તમને તીખું લાગે. મને તીખું લાગ્યું. આટલું બધું મરચું ના નાખવાનું. આખો દાડી કોમ કરાવે ને ભાઈ તીખું ખવડાવે તું તો સારું કે તીખું ખાય તો. હા, હવે ગરમીનું મરી જાય. તને તીખું નહીં લાગતું? લાગ જુઠ્ઠો નહીં લાગતું. હા, બધા તમારા મમ્મી વાળા રહો. ગોળા ખાવાનું, ગોળા તીખું ના લાગે. મને નહીં ભાવતું ને પણ ગોળા. શું કરાલા? હે, મોબાઈલ જોવું. તો વાહણ પડ્યા કોણ કરશે? એક પડી જાય એમને વાળવાળી. વાહણ તો કરી આલો, આજ પોતું નહીં કરી આલી. એડે આનું ઉપર તારો નોકરો આખો દાડી. નોકર નહીં, ચાકર. વાહણ તો કરી આલો. તારી જતી રહ્યો, મગજ મત ખરાબ કર. ના ના, મજા આવે. હેડો કે વાહણ કરી આલો. વાળ કરેલા શરમ આવે કે નહીં તને યાર? તો આ તમે પોતું કેમ ના કરી આલી મને? ના કરું લે, મારી ઈચ્છા. વિડીયો બનાવે એટલે કર. હવે થાક લાગ્યો હોય. શું કર્યું તું? હાથરી વાટવા જતા? આ થડી નહીં, વાળ બાળ મારે તો કરે તને શરમ આવે કે નહીં? એમાં શું હે વળી? ચમ એમાં શું? તો બીજા કોને કહું હું? તે લુગડા ધોવાલ ને હવે. લુગડા તમે ધોઈ નાખ્યા વહેલા વહેલા. મને નહીં, તને શરમ આવશે. હવે તો જો તગારું ભરી લુગડા ધોવા ના દેવું. કોણ તમે? હા. મશીન હે ને, મશીનમાં નાખી દેજો આપણે. મશીન નું નહીં, હવે હું હવાર લુગડા હેલો, હવે બોલ. કોમ કર તું, હુઈ જા. હું બધું આમનું બધું તમે બોલો માં તમે વાણ કરી હલો. હેડો મને. જા લપટામાં તો જા. હેડો કે જા લે.
હેડો હેડો ના એ વાહણ મારે કરવાના વાત કરે તો કોણ કરશે તું જતી રહેતા હતા તો બધું હું જ કરું ચા જાઉં ચાલ તમારે આ જન્મમાં તો છોડીને નહીં જવાનું ઘણું લોહી પીવાનું જુવારે આ જન્મમાં મળ્યા હતા જન્મમાં તમે મને મત મળજો જો ચો મળું તો ચોય મત મળજો અને ઉપર મળો તો ઓળખાણ મત કાઢ ઓળખાણે ના હાલું એટલે મારે એવું જ કેવું હોય કે આ ભવે મળે એવા ભવ મત મળજો ચાલા વાહણ ના મારે ના કરવાનું કહેતા ને જોઈએ શું કરું થઈ ગયા વાહણ થઈ જાય તમારી રાહ જોઈએ તો દો દાડો સહી ગયા ના સહી ગયા કામ પતી ગયું બધું તને અમુક કોમ ભાઈ બધું મને ના કહેવાનું થોડી શરમ આવી જોઈએ તને બી એમાં શું હે અમને થાક નહીં તને લાગતો ઓગળી પકડાવેલો તું શું આખો હાથ પકડી લે એ તો આદત હોય માણસની ફિતરત ફિતરત તારી હે, મારી નહીં આટલું કોમ વાહ. કરાવો ને તો કેટલું આમ ડાયું રહેવાનું હોય એવું ડાઈ ડાઈ તો ડાયું જ રહેવાનું બે વાણ થઈ ગયા કમ્પ્લીટ થઈ ગયું કામ બામ બધું હવે સુઈ જઈશું મળીએ પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જો અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો કમેન્ટ કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બાય